મિત્રો કેમ છો બધા મજામાં તો છો હું પણ મજામાં જ છું. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજે છે ને આપણે બનાવવાનું છે ચોખાના લોટના ઉત્તાપાવ. તો હાલો આજે આપણે બનાવી ઉત્તાપાવ. તો હાલો તૈયારી કરવા માંડીએ. તો આપણે લઈ લીધો છે મિત્રો ચોખાનો લોટ. જો થોડોક કચરો છે ને એટલે સાળી નાખી છે, એટલું સાળા મીઠું છે, સાળી નથી બનાવવા એટલો થઈ રહે ને એનું થઈ રહે ને. આપણે લઈ લીધું છે કટેલું, બામું બામું ચડાવી દઈ. આમાં છે સાઈઝ ખાટી ખાટી ગાજી સાઈઝ છે ને ખાટી, એટલે છે ને આજ એમ થયું કે આજે ઉત્તાપાવ બનાવી નાખી. તો બનાવી નાખી આજ. પછી કાંઈ ખાટી સાઈઝ હોય નહીં, થોડીક હોય તો એટલી તો જોવે આપણે ખાવા. આજે કરી મન લાગે કે ચમચેથી ચમચો લઈ લીધો. ચાલો નાખી હોય માં કઈ કાંઈ નાખું નથી. સાસ ને મીઠું ને એવું નાખજે બધું. હા એવું નાખું, પણ સાઈઝ નાખવું નથી યાર. સાસ હવે નહીં બહુ ખાટા થઈ જાય. હળદર ને એવું નાખવાનું હળદર એક નહીં થોડું સાઈઝ નાખી દઉં એટલે નાખી દે. હળદર નહીં હતા નાખવાની. પછી હળદર નાખી દો તો પીળા થઈ જાય. ન નખાય. હા તો બધું આવું થયું જો બનશે. હા એવું તો હોય. તો મીઠું નાખી દો. હા મીઠું નાખી દે, વઘાણી નાખી દે. બસ શીખવાડે છે મને. ધાણા જીરું એવું બધું હાલે તું તાર. મોટા શીખવાડે એમ કરવું પડે. તો આ ધાણા જીરું નાખી આપણે. અને આ છે હિંગ એટલે કે વઘાણી. ગામડામાં વઘાણી કહેવાય. ગામડી તો એટલે નાખી હા વાયુ ન કરે. મરચું નાખવું થોડુંક નાખી. ચોખાનો લોટ છે ને વાયુ કરે. મરચું તીખા ના લાગે તો રહેવા દે. એટલું મીઠું નાખી થઈ જાય. બધું નાખવું બહુ મજા આવે. ભલે કંઈક ખારું થઈ જાય. તો મરચું ના નાખું, લીલું મરચું નાખું. હા તોય થાય. અદર પછી નાખવાનું, ઓલ નાખવાનું હોય ને સોડા ખાર એટલે. હા સોડા કરી નાખવાનું કા ઈ પણ બનાવી તો હોય ને. હા તો નાખી દે અદર. સોડા ખાર પછી નાખી. તો હળદરામાં ભળસી આવે. ઉત્તાપામાં કઈ હળદર ન હોય. ન હોય નાગ ના તો રહેવા દે. ઇડલી જેવા જ કહેવાય. હા તો હવે આમાં નાખવાનું હોય શું કહેવાય, મરચાં, ડુંગળી, કોથમરી, દાડમના દાણા અને સોડા ખાર ને એવું બધું નાખવાનું હોય. પણ આપણે જ્યારે બનાવીને ત્યારે નાખવાનું હોય. તો આપણે હજી તો કાંઈ બનાવ્યું ના, એટલે હાથો નાખ્યો છે. જો એટલો હાથો થઈ ગયો છે. હાલ છે ને બળ હાલે હાલે. તો હવે આપણે ઢાંકી દેવું છે. ડુંગળીને એવું નાખવાનું. તો હાલો જો હાથો નાખી દીધો છે. તો હાલો આપણે આને ઢાંકી દઈ. હવે હાથો બની ગયો છે. અને પછી આપણે બનાવતી વખતે ડુંગળીને એવું નાખશું. તો આપણે છે ને ચોખાના લોટનું આમાં બોલું બની ગયું છે. હાથો આવી ગયો છે. જો તમે જોઈ શકો છો. સવારે હાથો નાખ્યો હતો તો જો અત્યારે હાથો આવી ગયો છે સરસ મજાનો. અને હાલો હવે આપણે છે ને ડુંગળી મોળી નાખી. ડુંગળી લઈ લીધી છે. અને છે મરચાં નાખવાના છે. ડુંગળી, મરચાં, ટમેટા અને દાડમના દાણા જેવું કઈ છે નહીં, એટલે કઈ નાખતા નથી. તો આખો આવી ગયો છે. અને આપણે ઉત્તાપાવ બનાવવાના છે આજ. તો હાલો આપણે ડુંગળી મોળ નાખી. આમાં ઉત્તાપામાં જેટલું નાખીને એટલું ઓછું મસ્ત લાગે. પણ કોઈ જે નથી બનાવ્યા, પેલા વખત બનાવી છે. તપેલું ભરીને બનાવવાના છે. પેલી વખત બનાવી છે.
તો મિત્રો આપણે છે ને ડુંગળી મોળી નાખી છે અને જો આટલી ડુંગળી મોળી છે કઈ રહ્યા મિત્રો એટલી ડુંગળી થઈ જ રહે ને કા મિત્રો એટલું છે આથેલું. તો હાલો હવે આપણે મરચાં મોળી નાખી શેડિયા અને ટમેટા કુંવરમાં લેવા ગયા છે હમણાં લઈને આવી જાય આપણે મરચાં મોળી નાખી અને ઓલા વટાણા લીલા વટાણા પણ નાખશું આપણે એટલે હાલો મરચાં મોળી નાખી આપણે મસાલો હોય તેવી મજા આવે. તો આપણે બહુ ઝાઝા નથી મરચાં નાખવા થોડાક જ નાખવા શેડિયા મરચાં છે એટલે થોડાક જ નાખશું બધા પાછી એસિડિટી છે તો એટલા મોળ નાખ્યા છે. તો હાલો હવે આપણે ટમેટા મોળી નાખીએ. તો હાલો કુંવરવાર છે ને જો ટમેટા લઈને આવી ગયા છે ગામમાં તો આપણે 2 ટમેટા નાખવાના છે ઝાઝા બહુ નથી નાખવા એટલે આપણે ટમેટા મોળી નાખી અને વટાણા પણ લાવ્યા છે તો વટાણા પણ ફોલી નાખ્યું. હાલો તો જો આપણે ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે વટોળા ફોલી નાખી કેમ કે વટોળા નાખ્યું તો બહુ મસ્ત લાગે તો આપણે વટોળા ફોલી નાખીએ. તો 2-3 દાણા હોય નાખવાના તો હવે આપણે નથી ફોલતા અહીંયા પછી ફોલશું આપણે. તો હવે હાલો આપણે ચૂલો જગડશું. અંદર બધે ઘરમાં છે ને લાઈટ નહોતી ને એટલે અંધારું પડ્યું એટલે એની બહાર ચૂલો ફેરી નાખ્યો છે. તો હાલો હવે આપણે ચૂલો હાલે તો જાય કાગળિયાથી ચૂલો જગડી આપણે કાગળિયાથી ચૂલો જગડી દેવું સારા બનશે એવો વિશ્વાસ છે આપણને સારા બનશે. આવી પ્લેટમાં બનાવવાની છે એટલે કોઈ થઈ જાય. હાલો આપણે મૂકી દીધી છે પ્લેટ ગરમ થઈ જાય ત્યારે આમ રાખ ને હું સીધા હાડા હાડ કડી આમ રાખ આમ રાખવાનું કડું નકર અહીંયા છે ને પછી ઉતારી તો તેમાં નાખવા દો ને તેલ જોડે તો થોડું પધરા લસણ છે લેતા કુંવરબાને આજે ઊભા પગે રાખવાના છે. તેલ લઈ લીધું છે આપણે વાટક્યામાં અને જો મરચાં છે અને વટાણા છે અને ટમેટા છે આ બધા વટાણા લઈ લેજો બીજા નાખી ઘણો તાપ કાઢી દીધો. તો આપણે નાખ્યો તો હાથો તો આપણે પેલું મૂકશું અને 2-3 ટમેટા અને આટલી ડુંગળી જો મસ્ત બની બસ હવે પાછો તાપ ઓછો થઈ ગયો છે તો હવે આપણે પાછો તો નાખી દઈએ પાછો તાપ કરી કોઈ ટેસ્ટ આવી ગયા મળતો કઈ નહીં રાખવાનું મિત્રો આવા વડા બને છે વડાની ઉગતા પાવ તો મિત્રો છે ને ઉગતા પાવ બનાવતા બનાવતા આમ જો 8 વાગી ગયા એટલું મોડું થઈ ગયું પણ બને છે સારા હો મિત્રો. ત્રણ ઠેકાણે ફેરવું તારે બનશે. ટમેટા ફૂટી ગયા બહુ આમ હંસાલ ન રાખી નાખે
આખું તપેલું ભર્યું હું આથાનું અને એક આ પ્લેટમાં માય તો પછી કઈ રીતે પૂરા થાય જલ્દી જલ્દી હે તમે કયો મિત્રો એટલા બનાવ્યા તો હાલો ઉડતા પાવ બની ગયા છે મિત્રો આ સેલું છે આ પણ બની ગયું છે હા હોય ને આખી કાથરોટ ભરીને બનાવ્યા હતા મિત્રો આમ જુઓ આખી કાથરોટ ભરીને બનાવ્યા હતા હો એટલા કર્યા એવા મસ્તીના ચા ને એવા મસ્તીના ચા ને ઉપાડી દે કેમ તે બધા ખાઈ ગયા બધા હો એક એક જણા ઈ 15 આવા ખાઈ ગયા ઉગતા પાવ હજી એમની કુંવરબા ને હું બે બાકી છે અને કુંવરબા ને બે આ બધા ઉપાડી જાવ એવા મસ્તીના બન્યા છે પહેલી વખતે અને બનાવી પણ નાખ્યા છે જો આખી કાથરોટ ભરી છે એટલા રહ્યા છે તો અમારે પણ હજી વાળો કરવાનું બાકી છે અને બહુ મસ્ત થયા છે તમારે ખાવા હોય તો આવી જાવ અમે તો જો ખાવા બેસી છીએ તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં લખી દેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો